થોડાક તોડી લે. તો સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગમાં. ને જો વાડીમાં અત્યારે મોટરનું કામ ચાલે છે, કારણ કે 3-4 દિવસથી છે ને મોટર બંધ છે. તો જો વિરાલ છે ને સેવડો ખાય છે, ને આપણે જવાનું છે લીંબુના ફૂલ તોડવા, કારણ કે અત્યારે ચા બનાવવાની છે કાળી, ને લીંબુના ફૂલ તોડવા જવાના છે. ને જો આ મશીન આવી ગયેલું છે, ને જો અહીંયા બધું પાઇપ ને બધું કાઢેલું છે બહાર, ને છે ને શેડા ને બેડા ને અત્યારે જો વાડીમાં દીધેલું છે. કુંડો છે એ ખાલી છે 4-5 દિવસથી. આ જો કુંડો ખાલી છે હાવ, કારણ કે 4-5 દિવસથી પાણી નથી એટલે લીલે જામી ગયેલી છે. ને જો આપણે આ જઈ જાવ તમે, મશીન કેવડું મોટું છે. તો હવે આપણે નીકળીએ ઝૂંપડા બાજુ, ને ઝૂંપડેથી જવાનું છે આપણે છે ને લીંબુના ફૂલ તોડવા, કારણ કે ત્યાંથી જ રસ્તો છે. તો હાલો આપણે નીકળી ગયા છીએ. ને જો આગળ આપણા ઝૂંપડા છે આ બધા, કારણ કે આજે કપા છે ને વહેલા વીણીને વયા હતા, અને બપોર પછી રજા રાખી હતી. અને લીંબુના પાન તોડતા ચા મૂકીએ. લીંબુના પાન ચા બનાવવાની છે તો તોડી આવીએ. અત્યારનો વ્યૂ ખાલી કેવો મસ્તીનો છે. હે હા. ઘઉં વાવેલા છે ઘઉં. ચા પીવી ને લીંબુ પાણી વાળી, લીંબુના ફૂલ વાળી ચા પીએ એમ, કાળી, બરાબર ને? બનાવીએ કેવી લાગી જોઈએ તો ખરી. એટલે આપણે તો ઘણી વાર પીધેલી છે અમે તો. ચા બને એક નંબર એની, સમજો. તે પીધી કે કરે? અરે એકવાર પી ખાલી, તો જો મજા આવે તો જ બકે. લીંબુના ફૂલ વાળી ચા તો એક નંબર બને મોટામાં. ગુંદો તો કેવો થઈ ગયો. હે હા. મીઠો લીમડો હાવ ઓલો થઈ ગયો છે ને. હે લીંબોડી હાવ હુકાઈ ગઈ હું હવે. પાન કાઈ છે નઈ. છે તો કોક છે નાના. તોડવા માંડ મોટા હોય. હારા મોટા હોય ને એ તોડી લે. દૂધ છે નઈ, હું વિચારે ગામમાંથી લાવવું પડશે. થોડાક તોડી લે. ઉપર ના તોડી લે જરા. અહીંયા હા. એટલે તો થઈ રહે. બનાવીએ ચા. મીઠો લીમડો તોડવો હોય તો તોડી લે તારે, કે ના તોડવો? તો મેં કઈક બનાવવું હોય તો ભાત લીમડા હુકાવી જોઈએ એવું લાગે હાવ. હા. ગુંદો કેવો હતો પેલા એ મોટો ખબર છે તને? હા. બહુ સારો હતો ગુંદામાં ગુંદા આવતા પેલા તો. અમે હુવા જાવ તો ત્યાં અમે જ આરામ કરવા આવતા પેલા. ત્યારે પણ મજા આવી જતી હો ભાઈ. તારા વાડીનો નકશો એક નંબર હતો. અને ઝૂંપડાની બધાના લુગડા હુકાય છે. ન્યા દોરિયું બાંધી લાગે. હે? લાગે તો એવું છે ને ત્યાંથી દેખાય જ છે.
હવે છે ને આપણે બનાવી નાખીએ છીએ આ લીંબુના ફૂલવાળી, પછી જાય ગામમાં તું ને કિસ્સો. હું યાદ છડાવ્યો તો આપણે તો કાંઈ વાંધો નહીં, પછી વાત. હે હા જો ડંકી આવી ગયા છીએ. નજારો વચ્ચેનો છે એક નંબર. કેમ વ્યૂ બહુ મસ્ત છે હકીકતમાં. ઘટે તો જિંદગી ઘટે એવો વ્યૂ છે. એટલે પકડતો કેમેરો ચાલુ રાખ. રિઝલ્ટ સારું આવે ને જોઈ લેજે પેલા. હે તો વાંધો નહીં.